Hello student, again back to the chemistry zone. Most welcome today. આપણે લાસ્ટ લેક્ચરમાં સૂત્ર પરથી ટકાવાર પ્રમાણ શોધવાનું શીખ્યા હતા. આજે તમને ટકાવાર પ્રમાણ આપ્યું હોય તો એના પરથી અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે ગણી શકાય તે આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધતા શીખી. એટલે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધતા શીખીએ. આ બધા દાખલા તમારા JEE નીટ બોર્ડ માટે મોસ્ટ IMP છે. ફટાફટ ભણવા માંડજો, જેટલા લેક્ચર આવે તે પ્રેક્ટિસ પણ કરવા માંડજો, કારણ કે કદાચ સેમિસ્ટર ડિક્લેર થાય તો આપણે પછી પાછળ ના રહી જઈએ. તો એક દાખલો લખો ફટાફટ કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55%, 9.06% અને 36.39% છે. જો સંયોજનનું આણ્વીય દળ 88 ગ્રામ પર મોલ હોય તો આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર ગણો. તો એનું આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે ગણવાનું હોય છે. અહીંયા તમને પર્સન્ટેજ પ્રપોર્શન આપી દીધું છે. આ દાખલામાં તમને ઓલરેડી ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આપી દીધું છે, પણ મોટા ભાગે ઓક્સિજનના ટકા ના આપે તો હંમેશા એક આદત પાડવાની કે કાર્બન અને હાઇડ્રોજન જે પણ પર્સન્ટેજ તમને આપ્યા છે એ પર્સન્ટેજનું હંમેશા પહેલાં ટોટલ કરો. હવે જો ટોટલ 100% મળતું નથી તો સમજવાનું કે એમાં ઓક્સિજન છે. પર્સન્ટેજ 100% ના મળે તો શું સમજવાનું? ઓક્સિજન છે. અહીંયા ઓક્સિજનના ટકા આપી દીધા છે, પણ ફક્ત આટલું જ આપેલું હોય કે તમારી પાસે કાર્બન ને હાઇડ્રોજનના પર્સન્ટેજ છે, તો કાર્બન હાઇડ્રોજનનું ટોટલ કરો. 100% નથી થતા તો જે ટકા વધ્યા એ ઓક્સિજનના કહેવાય. એટલે આ બંનેનું ટોટલ કરીને એને 100માંથી માઇનસ કરો તો કોના પર્સન્ટેજ મળી જશે તમને? ઓક્સિજનના. હવે પર્સન્ટેજ પછી શું કરીશું? તો અહીંયા એક ટેબલ બનાવવું પડશે. પહેલું આવશે તત્વની સંજ્ઞા. આપણી પાસે 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પછી શું આવશે? તો તત્વનું પરમાણવીય દળ. એટલે કાર્બનનું 12 છે, હાઇડ્રોજનનું 1 છે, ઓક્સિજનનું 16 છે. તો તત્વની સંજ્ઞા, પછી પરમાણવીય દળ. પછી શું આવશે? તો એનું પર્સન્ટેજ પ્રપોર્શન. કાર્બન 54.55%, હાઇડ્રોજન 9.06%, ઓક્સિજન 36.39%. તો પરમાણુનો ગુણોત્તર હવે શોધવાનો છે. તો પરમાણુ ગુણોત્તર કેવી રીતે મળશે?
જો સમજો કે બહુ સહેલું, પહેલાં તત્વની સંજ્ઞા લખી નાખો, પછી આ તત્વનો પરમાણવીય દળ, પછી આ परसेंटेज प्रपोर्शन જે આપ્યું છે તે ओके ना, इधर तक तो समझ में आ गया है। अब क्या करेंगे, तो टका भाग्या दળ अर्थात के 54.55 भाग्या 12, तो 54.55 भाग्या 12 आवशे 4.55। 9.06 भाग्या 1 तो 9.06। 36.39 भाग्या 16 तो 2.27। તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, તમે કેલ્ક્યુલેટરથી કરો, મારે અહીંયા કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરવાની પોસિબલ નથી એટલે મેં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી રાખી છે। તો અહીંયા 54.55 ભાગ્યા 12 કેલ્ક્યુલેટરથી કરશો તો આન્સર 4.55 આવશે। અહીં તો કેલ્ક્યુલેશનની જરૂરત જ નથી ને અહીંયા 36 ભાગ્યા 16 કરશો તો 2.27। હવે પરમાણુ ગુણોત્તર પછી આવશે સાદો ગુણોત્તર। સાદા ગુણોત્તરમાં શું કરીશું, યાદ રાખજો શબ્દો, કે અહીંયા જે 3 ગુણોત્તર મળ્યા એમાં જે નાનામાં નાનો ગુણોત્તર હોય, આમાં નાનામાં નાનો ગુણોત્તર છે 2.27, આ 4 છે, આ 9 છે, આ 2.27 છે। તો જે નાનામાં નાનો હોય એના વડે તમામને ભાગી નાખવાનું। તો અહીંયા નાનામાં નાનો કોણ છે, તો કે 4.55 ભાગ્યા 2.27 કરી દો। અહીંયા 9.06 ભાગ્યા 2.27 કરવાનું ને અહીંયા 2.27 ભાગ્યા 2.27 એટલે 1 થયો। હવે આ 1 પછી સાદો ગુણોત્તર, સાદા ગુણોત્તરમાં આ 4.55 ભાગ્યા 2.27 કરીશું તો જવાબ આનો 2 આવશે। આનો જવાબ છે 3.99। ચલો આનો જવાબ છે 1। એટલે લાસ્ટ આપણું સાદી પૂર્ણાંક સંખ્યા જેને કહી શકાય, સાદી પૂર્ણાંક સંખ્યા લખવાની છે। તો સાદો પૂર્ણાંક શું હોય કે આ હોલ નંબર આપણે અહીંયા લખવાનો છે કે આ 2, તો 3.99 ના લખાય, 4 થઈ જાય 3.99 એટલે, અને આ 1। આના પરથી તમને શું મળી જશે, પ્રમાણ સૂચક સૂત્ર। હવે આ પ્રમાણ સૂચક સૂત્ર એટલે આ કાર્બન એની સંખ્યા 2 દેખાઈ રહી છે તો C2, હાઇડ્રોજનની સંખ્યા 4 દેખાય છે તો C4 અને ઓક્સિજન, તો પ્રમાણ સૂચક સૂત્ર બનશે C2H4O। હવે આપણે આણ્વીય સૂત્ર તરફ જવાનું છે। તો આણ્વીય સૂત્ર કેવી રીતે મળે, તો કે આણ્વીય સૂત્ર એટલે પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n કરવાનું હોય છે। આણ્વીય સૂત્ર એટલે શું, પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n, જ્યાં આ n જે છે ગુણક સંખ્યા એ કેવી રીતે શોધી શકાય, તો n જે ગુણક સંખ્યા છે એ શોધવાનું સૂત્ર છે આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ। આણ્વીય દળ આપેલું છે તમને 88 ગ્રામ પ્રતિ મોલ। હવે સૂત્ર દળ, તો સૂત્ર દળ એટલે આ જે પ્રમાણ સૂચક સૂત્ર તમે લાવ્યા તેનું દળ। આનું દળ કેટલું થાય, તો આ 2 × 12, કાર્બનનો 12 ભાર છે તો 12 દુના 24, હાઇડ્રોજનનું 4 અને ઓક્સિજનનું 16, તો 20 ને આ 24 44 ગ્રામ એ તમને શું મળશે, સૂત્ર દળ। તો આ 88 ભાગ્યા 44 કરો, અર્થાત આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ। મેં અહીંયા આણ્વીય સૂત્ર કઈ રીતે મળે, તો પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n કેવી રીતે શોધવાનો, તો આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ। આણ્વીય દળ ક્યાં છે, તો એ આપેલું છે। સૂત્ર દળ ક્યાંથી લાવ્યા, તો આ પ્રમાણ સૂચક સૂત્રનો ભાર શોધવાનો છે, તો મને ગુણક સંખ્યા મળી ગઈ 2। હવે હું અહીંયા 2 વડે ગુણું
તો આણ્વીય સૂત્ર મને મળી જશે. તો આણ્વીય સૂત્ર C2H4O ઇન્ટુ 2 C2H4O ઇન્ટુ 2 કરીએ તો C4H8O એ એનું આણ્વીય સૂત્ર થશે. તો આ રીતે પ્રમાણસૂચક સૂત્ર ને અણુસૂત્ર ગણી શકાય છે. હવે બીજો એક દાખલો ગણીએ, થોડી હજી પ્રેક્ટિસ થઈ જાય તમારી. જો એક કાર્બનિક પદાર્થમાં પ્રોબ્લેમ 2, જો એક કાર્બનિક પદાર્થમાં કાર્બનના ટકા 62.07 આપ્યા છે, હાઇડ્રોજનના ટકા 10.34 છે, નાઇટ્રોજનના પર્સન્ટેજ 14% નાઇટ્રોજન છે. જો સંયોજનનો આણ્વીય દળ 114 ગ્રામ પ્રતિ મોલ આપ્યું હોય તો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધો. હવે આ દાખલો મારે એક્ઝામમાં પૂછાયો છે ને મારે ગણવો છે. તો વોટ ઇઝ માય ફર્સ્ટ સ્ટેપ? તો મારું સૌથી પહેલું સ્ટેપ હશે કે મને જેટલા ટકા આપ્યા છે 100 થાય છે કે નહીં. તો હું આનો સરવાળો કરીશ. 7 ને 4 11, 3 ને 1 4, 41% થયા. 4 ને 2 6 ને 6 ને 2 8, એટલે અહીંયા 86.41 આટલા પર્સન્ટેજ છે. 100% થતા નથી. હવે 100% થતા નથી તો હવે શું કરીશું? 100 તો થવા જ જોઈએ. તો 100% એમાં ઓક્સિજન હોવો જોઈએ. એટલે હવે જો 100 નથી થતા તો ઓક્સિજન હાજર છે. તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન 100 માઇનસ આ ટોટલ પર્સન્ટેજ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. હવે આના પર્સન્ટેજ છે 100. 86.41 જે છે એને બાદ કરી દો 100 માંથી. તો 100 માઇનસ 86.41 એટલે 13.59% તમારા સંયોજનમાં ઓક્સિજન હાજર જ છે. હવે આપણે એનું આણ્વીય સૂત્ર શોધીએ. એટલે સૌથી પહેલું શું આવે બોલો? હવે તત્વની સંજ્ઞા આવશે. ચલો, તત્વની સંજ્ઞા પછીનું સ્ટેપ શું? તો કે પરમાણવીય દળ. પરમાણવીય દળ પછી શું? પર્સન્ટેજ. પર્સન્ટેજ પછી શું? પરમાણુ ગુણોત્તર. પરમાણુ ગુણોત્તર પછી શું? સાદો ગુણોત્તર. સાદા ગુણોત્તર પછી શું? તો સાદી પૂર્ણાંક સંખ્યા. ચલો, કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ, કેલ્ક્યુલેટ કરવા લાગો. બહુ જ મસ્ત મજાના દાખલા છે. તમને થશે મનમાં કે મેડમ 10-12 દાખલા આવા આપી દઉં, ગણી નાખીએ, બહુ જ મજા આવી ગઈ. તો મજાની વાત છે, તો મજા તો આવવાની જ છે. તો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. કાર્બનના ટકા 62.07, હાઇડ્રોજન 10.34, નાઇટ્રોજન 14% અને ઓક્સિજન 13.59. મેં તો પરમાણવીય દળમાં ટકા લખી નાખ્યા. કંઈ નહીં, અહીંયા ટકા, અહીંયા પરમાણવીય દળ લખી દઈએ. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16.
આમ પણ વધારે સારું સેટ છે. પર્સન્ટેજ ડિવાઇડેડ બાય દળ, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ, તો 62.07 ભાગ્યા 12 બરાબર 5.17 આવે છે. 10.34 ભાગ્યા 1 તો 10.34, 14 ભાગ્યા 14 તો 1.00 અને 13.59 ભાગ્યા 16 તો 0.85. હવે સાદા ગુણોત્તરમાં શું કરીશું? तो जो सबसे छोटू है छोटू से सबको डिवाइड करेंगे. तो सबको सबसे छोटू कौन? तो 0.85, तो 5.17 डिवाइडेड बाय छोटू 0.85, 10.34, 1.00 डिवाइडेड बाय छोटू भाई इस डिवाइडेड बाय छोटू भाई અને અહીંયા તો પોતે એક જ. હવે 5.70 ડિવાઇડેડ બાય 0.85, તો અવર આન્સર 6.08 છે ને કેલ્ક્યુલેટર? ચલો બોલો ફટાફટ. અહીંયા આવશે 12.184 કે 164 અને અહીંયા આવશે 1.17 અને અહીંયા 1. હવે પૂર્ણાંક સંખ્યા તો 6.08, તો 08 અવગણી શકાય એટલે 6 લખાય. 12.18 તો 18.18 છે અવગણી શકાય એટલે આ 12 લખાય. 1.17 તો 0.17 બી અવગણી શકો તો 1 લખાય ને આ પણ 1 લખાશે. તો હવે તમને મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર C6H12N1 અને O1. નાઉ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આણ્વીય સૂત્ર. વોટ ઇઝ આણ્વીય સૂત્ર હિયર? તો આણ્વીય સૂત્ર ઇઝ નથિંગ બટ પ્રમાણ સૂચક સૂત્ર C6H12NO ગુણ્યા N. n શું છે? તો ગુણક સંખ્યા. કેવી રીતે શોધવાની? તો આણ્વીય દળ છેદમાં પરમાણ્વીય દળ. આણ્વીય દળ આપ્યા है कि नहीं આપ્યા है? तो આપ્યા है 114 डिवाइडेड बाय परमाणुीय दल कितना है निकालो. तो 12 छक्की 72, 72 सेम ज आयो 114 ज आवशे. तो गुणक संख्या n 1 आई. तो आणवीय सूत्र ए ज प्रमाण सूचक सूत्र એટલે आणवीय सूत्र શું મળશે? તો એ જ સેમ એઝ ઇટ ઇઝ C6H12NO મળશે. તો હવે આ બે દાખલા મેં તમને શીખવ્યા. તો આના જેવા બીજા જે દાખલાઓ છે એને આપણે હોમવર્ક માટે થોડાક આપીએ તમને. તો લખો હોમવર્કનો દાખલો. તો હોમવર્કમાં એક દાખલો છે કે એક કાર્બોહાઈડ્રેટમાં કાર્બનના હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. તો કાર્બન 40%, હાઇડ્રોજન 6.73% ને ઓક્સિજન 53.3% છે. જો તેનું આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ હોય, આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? તો પ્રમાણ સૂચક સૂત્ર ને આણ્વીય સૂત્ર શું હશે આવું ગણી રાખો. હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક દાખલો આપ્યો છે. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આ જે થિયરી ભણ્યા એના રિગાર્ડિંગ MCQ બીજા કેવા કેવા આવી શકે તો થોડાક દાખલા એના પછીના લેક્ચરમાં આપણે સોલ્વ કરીએ.